દાહોદનું બહુચર્ચિત નકલી એને પ્રકરણ કેસ જેમાં પોલીસ દ્વારા અગાઉ ફરિયાદ નોંધવામાં આવી હતી। વધુ તપાસ માટે 4 આરોપીઓને ટ્રાન્સફર વોરંટના આધારે લઈ આવવામાં આવ્યા છે અને તેમની હવે વધારે ને વધારે સઘન પૂછપરછ કરવામાં આવશે। દાહોદનો બહુચર્ચિત નકલી એને પ્રકરણ કેસ કે જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે અને તે અંતર્ગત જ જેલમાં બંધ એટલે કે જેલવાસો ભોગવી રહેલા 4 ઇસમોને ફરી ટ્રાન્સફર વોરંટના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ માટે તેમને રિમાન્ડની માંગ કરવામાં આવી છે અને જેમાં મુખ્ય ભેજાબાજ અને બિલ્ડર ડેવલપર વચેટિયું તેમજ 2 સરકારી કર્મચારીઓ આ 4 ઇસમોને સબ જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ફરી પોલીસ મથકે પૂછપરછ અર્થે લઈ જવામાં આવ્યા છે। નકલી એને પ્રકરણમાં ઓક્ટોબર માસમાં 70 લોકો સામે ટીડીઓ દ્વારા નોંધાયેલી ફરિયાદમાં તપાસ દરમિયાન નામ ખુલતા પોલીસે જેલમાં બંધ બિલ્ડર શૈશવ પરીખ, મામલતદાર કચેરીમાં જે તે સમયે આઉટસોર્સિંગથી કામ કરનાર અદનાન વોરા, સિટી સર્વે કચેરીમાં તત્કાલીન ફરાજદીન સિરસ્તેદાર ડીકે પરમાર તેમજ મેન્ટેનન્સ સર્વેયર રાહુલ ચાવડાની ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કસ્ટડી લીધા બાદ કોર્ટમાં રજૂ કરવા માટે ધરપકડ કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા છે। ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાયેલા 4 આરોપીના પોલીસ રિમાન્ડ મેળવી તાલુકા પંચાયત કચેરીના બોગસ હુકમોમાં નોંધાયેલ ફરિયાદમાં તેમની શું સંડોવણી હતી, કોના મારફતે અને કેવી રીતે સરકારના પ્રીમિયમની ચોરી કરી છેતરપિંડી કરી છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે, જેમાં આગામી સમયમાં વધુ ખુલાસા થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ ખાતે જે એને લગતના અલગ અલગ ગુનાઓ દાખલ થયા હતા એ પૈકી આજરોજ અન્ય ગુનામાં અટક થયેલા આરોપીઓ પૈકી શૈશવ પરીખ, અદનાન વોરા, રાહુલ ચાવડા અને ડીકે પરમાર આ 4 આરોપીઓને અન્ય ગુનામાં અટક કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમ મેળવી જેલમાંથી કબજો મેળવવામાં આવેલ છે અને તેમની અટકની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। આ તમામ આરોપીઓ છે એ અલગ અલગ ગુનાઓમાં અગાઉ અટક થઈ ચૂકેલા હતા અને હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા, પરંતુ તપાસ દરમિયાન જે અન્ય ગુનો દાખલ થયો છે એમાં પણ નામ ખુલી આવતા તેમને એ ગુનાના કામે પણ અટક કરવા માટે હાલમાં કસ્ટડી સંભાળેલી છે। હાલમાં જે કસ્ટડી છે એ ટીડીઓની જે ફરિયાદ હતી એમાં તેમને અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। સર, આ 4-4નો રોલ શું હતો? 4-4ના રોલમાં જોવા જઈએ તો શૈશવ પરીખ અને અદનાન વોરા એનો રોલ એ પ્રકારનો છે કે જમીનના માલિકો પાસેથી એને કરાવવા માટે એ પ્રક્રિયા પોતે સંભાળી વચેત્રીએ કામ કરી અને એનો હુકમ ખોટો બનાવવામાં મદદરૂપ થયા હતા। જ્યારે અન્ય 2 લોકો રાહુલ ચાવડા અને ડીકે પરમાર એમનો રોલ એ પ્રકારનો છે કે સિટી સર્વે કચેરીમાં જે પ્રોપર્ટી કાર્ડ યોગ્ય નિર્ધારિત કાયદાકીય પ્રક્રિયા અનુસાર બનાવવું જોઈએ એમના બદલે એ પ્રક્રિયાને બાયપાસ કરીને સીધું જ પ્રોપર્ટી કાર્ડ બનાવી આપ્યું હતું આ ખોટા હુકમનો ઉપયોગ કરીને અથવા અન્ય કોઈ રીતે। આ કારણોસર આ 4 લોકોને ફરીથી હિરાસતમાં લઈ અટકની કાર્યવાહી હાલમાં ચાલુમાં છે। સર, હાલમાં જે ગુનામાં અટક કરવામાં આવે છે એ ગુનામાં કેટલા લોકો વિરુદ્ધ ગુનો દાખલ થયેલો? આમાં ટોટલ 70 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ હતી જે તે સમયે। એમાંથી અમુક લોકોના અવસાન પણ થઈ ગયા હતા। 15 ઉપરાંતના આરોપીઓ હાલમાં અટક થઈને જેલવાળા પણ મોકલી આપવામાં આવેલા હતા અને આગળ તપાસ એમાં ચાલુ હતી। સર, આ 4 લોકો સિવાય અન્ય કોઈ લોકો આ ગુનામાં સંડોવાયેલા છે? હા, આ 4 લોકો સિવાય પણ અન્ય લોકોના નામ તપાસમાં ખુલી આવેલા છે જેમની તપાસ હાલમાં ચાલુમાં છે।